મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। અમદાવાદમાં પણ વરસાદનું આગમન થયું છે। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે સાંજે પણ અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો હતો। આજે સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને રામોલ, વટવા, હાથીજણમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અમદાવાદમાં પણ વરસાદનું આગમન થયું છે। વટવા જીઆઈડીસી રોડ પર વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, અમદાવાદમાં પણ વરસાદનું આગમન થયું છે। લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વિગત જણાવશો। બિલકુલ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આવનારા 5 દિવસો સમગ્ર અમદાવાદ તેમજ ગુજરાતભરમાં કેટલાક શહેરોમાં વરસાદી માહોલ જે છે તે રહેવાનો છે। તેને લઈ અમદાવાદના હાલ શાહીબાગ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે। ત્યાંના સીધા જ દ્રશ્યો બતાવીશું કે જે પ્રમાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં કેટલાય એવા વિસ્તારો જે છે તે વહેલી સવારથી જ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। વરસાદની જો વાત કરીએ તો વરસાદ વરસતાની સાથે જ અમદાવાદ પૂર્વની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ જવાના બનાવો જે છે તે સામે આવ્યા છે। અમદાવાદના નિકોલ, નરોડા, બાપુનગર, સરસપુર સહિત કેટલાય એવા વિસ્તારો જે છે ત્યાં આગળ કમરસમાં પાણી જે છે તે ભરાઈ આવ્યા છે। વટવા જીઆઈડીસી હોય કે પછી કોઈપણ પૂર્વ વિસ્તાર હોય ત્યાં આગળ સમગ્ર વિસ્તાર જે છે તે પાણીમાં જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો સિવિલ હોસ્પિટલ ખાતેના દ્રશ્યો છે। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ વરસતાની સાથે જ ઘૂંટણસમા પાણી જે છે તે જોવા મળી રહ્યા છે। અમદાવાદના બાપુનગર વિસ્તારની વાત કરીએ તો બાપુનગર વિસ્તારમાં સરસપુર સહિત અન્ય કેટલા વિસ્તારો જે છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાના બનાવો સામે આવતા હોય છે। હાલ અમદાવાદના નિકોલ વિસ્તાર ખાતે આવેલ ગોપાલ ચોક ખાતે ઢીચણસમા પાણી જે છે તે જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે। કોર્પોરેશન તેમજ કોર્પોરેટર તેમજ ધારાસભ્યોને પણ વારંવાર લેખિતમાં રજૂઆતો આપી છે, પરંતુ તેઓ લોકો જે છે તે તેમની રજૂઆતોને સાંભળતા નથી। મહત્વની વાત છે કે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે હજુ આવનારા 5 દિવસો સમગ્ર ગુજરાત તેમજ અમદાવાદ શહેરની અંદર વરસાદી માહોલ જે છે તે રહેવાનો છે। કયા કયા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જતીન? અને વરસાદ વરસે અને સમગ્ર અમદાવાદ તો પાણીમાં જ જોવા મળતું હોય છે, પરંતુ આજે વહેલી સવારથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈ અમદાવાદ પૂર્વની જો વાત કરીએ તો અમદાવાદ પૂર્વની અંદર નરોડા, બાપુનગર, સિવિલ, મેઘાણીનગર તેમજ કેટલાય એવા વિસ્તારો જે છે ત્યાં આગળ પાણી ભરાયાના સમાન આવતા હોય છે। નરોડા અને બાપુનગરમાં તો ઢીચણસમા પાણી જે છે તે જોવા મળી રહ્યા છે। નરોડા નિકોલ ખાતે આવેલ ગોપાલ ચોક ખાતે ઢીચણસમા પાણી જે છે તે જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કોર્પોરેશનમાં લેખિતમાં રજૂઆત આપી છે, પરંતુ તે કોઈ નિરાકરણ જે છે તે આવી નથી શક્યા। સરસપુરની વાત કરીએ તો વોરાના રોજા ખાતે ઢીચણસમા પાણી ભરાયેલા છે। સરસપુર ખાતે વહેલી સવારથી જ વરસાદ વરસતો હતો અને વરસાદ વરસતાની સાથે પાણી ભરાવાના બનાવ સામે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં અખબારનગર હોય, અખબારનગર ગરનાળું હોય, પછી ગોતા હોય કે પછી સિંધુભવન રોડ હોય, તે સમગ્ર વિસ્તાર સમગ્ર રોડ ઉપર પાણી જોવા મળતું હોય છે। આમ તો કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન પ્લાનને લઈ જનતાના કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ આ વરસાદ આવવાની તૈયારી હોય અને પ્રી મોન્સૂન પ્લાન એક્ટિવ થતો હોય તે પ્રકારની વાત સામે આવતી હોય છે। એટલે ખાસ કરીને અમદાવાદના જે નરોડાથી લઈ નારોલ સુધીનો જે નેશનલ હાઈવે નંબર 8 છે તેની પર સર્વિસ રોડ જે છે તે સંપૂર્ણ ખોદી દેવામાં આવ્યો છે, જેના કારણે સર્વિસ રોડ પર પણ ખૂબ પાણી ભરાઈ આવ્યા છે। પાણી જે છે તે યોગ્ય નિકાલ થતો નથી, જેના કારણે પાણી ભરાઈ આવ્યા છે। એટલે કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન પ્લાનને લઈ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે તે પાણીમાં જોવા મળી રહ્યા છે। બિલકુલ, રહીશોનું શું કહેવું છે? કારણ કે પાણી ભરાવાના કારણે આસપાસના લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। તંત્ર દર વર્ષે કહેતું હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી થઈ, પરંતુ કોઈ જ એ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જોવા મળતી હોય છે। રહીશોમાં કઈ વ્યથા જોવા મળી રહી છે? બિલકુલ, તે અન્ય કોર્પોરેશનના એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેઠા બેઠા નિર્ણયો લેતા હોય છે। પ્રી મોન્સૂન પ્લાન હોય તો તે પણ માત્ર એસી ચેમ્બરમાં બેઠા બેઠા જ બનાવવામાં આવતા હોય છે। કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેશનના હોદ્દેદારો જો સ્થાનિક લેવલે જાય, જગ્યા ઉપર જઈને જોવે તો તેમને ખ્યાલ આવે કે તેમનો પ્લાન કયા પ્રકારે કામ કરી રહ્યો છે। અમદાવાદની જનતા ટેક્સ ભરી રહી છે, પરંતુ તેમને ટેક્સના સામે જે સર્વિસ મળવી જોઈએ તે ઝીરો મળી રહી છે। અમદાવાદના કેટલાય એવા વિસ્તારો જે છે જ્યાં વગર ચોમાસે પણ વરસાદ આવે અને જો વરસાદ વરસે તો તે પણ પાણી ભરાઈ જતું હોય છે। એટલે કોર્પોરેશનના અધિકારીઓ માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેઠા બેઠા પ્રી મોન્સૂન પ્લાન હોય કે પછી
કોઈ પણ તૈયારી કરતા હોય પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય તે પ્રમાણે જે પરિસ્થિતિ હોય છે તેમની કામગીરી હોય છે તે ઝીરો જોવા મળતી હોય છે. એટલે વરસાદ વરસવો, પાણી ભરાવું, જેનાથી અમદાવાદ જો ટેવાઈ ગયા છે અને કોર્પોરેશનના અધિકારીઓ, જાડી ચામડીના અધિકારીઓ જે છે તે માત્ર એસી ચેમ્બરમાં બેઠા બેઠા પ્રી મોન્સૂન પ્લાન બનાવે છે, પરંતુ તેનું કામગીરી જોવા જઈએ તો સ્થાનિક લેવલે અથવા તો સ્થળ ઉપર શૂન્ય જોવા મળતી હોય છે. જી આભાર જતીન, જોડાવા માટે અને માહિતી આપવા માટે.